हे परमात्मा, हे नारायण प्रभु, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, हे दादा। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। बोलिए भागवत स्वरूप भगवान की जय। नमस्ते स्ते जगत कारणाय। नमस्ते चित्ते सर्वलोकाश्रयाय। नमो द्वैत तत्वाय मुक्ति प्रदाय। नमो ब्रह्मणे व्यापिने शाश्वताय। अर्थ एवो छे वाला भक्तो के जेने दुनिया बनावी छे ते भगवान ने આપણે नमस्कार करिए तथा जे दुनिया चलावे छे तेने तथा ए सत्य एने આપણે प्रणाम करिए। जे सत्य असमान छे કે એ સત્ય જેવું બીજું કોઈ સત્ય છે જ નહીં તથા જે સત્ય મુક્તિ આપનાર છે તથા આપણે એ અનંત સર્વોચ્ચ સ્વ એટલે પરમ એને પ્રણામ કરીએ। જે સ્વ એટલે જે પરમ સત્ય બધા જ ક્ષેત્રોમાં વ્યાપ્ત છે, બધા જ ક્ષેત્રોમાં રહેલ છે। વાલા ભક્તો, પરમ શ્રોતાઓ, આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ આદિશક્તિ તથા ભાગવત સ્વરૂપ ભગવાનને કોટાની કોટી दंडवत प्रणाम। आनंद की अनुभूति करनी हो तो परमात्मा का नाम, कीर्तन, सत्संग और भक्ति करनी पड़ेगी। झगड़ा तकरार, अभिमान, गुस्सो छोड़વો પડશે। કેટલાક ભક્તો એમ કહે છે કે આવું બધું નહીં રાખીએ
અને છોડી દેશું તો બધાય નબળા સમજશે અને સુખેથી જીવવા નહીં દે, મારી નાખશે. ત્યારે પ્રભુએ કહ્યું છે, હે ભક્ત, આવું ના વિચારીશ. मारने वाला और बचाने वाला तुम में से कोई नहीं है, तो कौन है मारने वाला और बचाने वाला? ત્યારે પરમાત્મા આદિશક્તિ કહે છે, मारने वाला है भगवान, बचाने वाला है भगवान, मूर्ख क्यों करता है अभिमान, बचाने वाला है भगवान, मारने वाला है भगवान, बचाने वाला है भगवान. તો હવે આપણે બધા જીવાત્માઓએ શું કરવાનું? मात्र ने मात्र दयालु राम की शरणम, कृपालु कृष्ण की शरणम. हरि शरणम, हरि शरणम, हरि शरणम, श्री हरि शरणम. यही एक मंत्र है प्यारा, यही एक तंत्र है प्यारा. क्या? हरि शरणम, हरि शरणम, हरि शरणम, श्री हरि शरणम. आ हरिनु शरण લેવાથી એને રાજી કરવાથી, એના મંત્ર જાપ કરવાથી સદાય आनंद था, आनंद है, आनंद में रहेंगे. आनंद था, आनंद है, आनंद में रहेंगे. कल क्या हुआ, कल क्या होगा, इसकी चिंता नहीं करेंगे. कल की बात छोड़ो मेरे भाई बहन, आगे एक घंटे, एक मिनट, एक घड़ी पर उसमें क्या हो जाता है किसी को पता नहीं है. आनंद ही आनंद परमात्मा के नाम से, प्रभु के नाम से मिलता है. और वो आनंद सत्संग से, संतों के संग से, सज्जनों के संग से वो आनंद मिलता है. देवकी माताए कृष्ण ने 56 ભોગમાં સાથે વધારાનું માખણ પણ મૂક્યું, એવું માનીને કે કૃષ્ણને માખણ બહુ પ્રિય છે એટલે ખુશ થશે, રાજી થશે. પણ કૃષ્ણ તો માખણ જોઈને ઊભા થઈ ગયા, ભોજન ન કર્યું. ખીડકીની પેલી બાજુ જોઈને રુદન કરવા લાગ્યા અને કહ્યું, મને આ માખણ જોઈને વ્રજની યાદ આવી છે, વ્રજના લોકોની યાદ આવી છે. અને કહ્યું, તમે કોઈ જાઓ
સમાચાર લઈ આવો અને મારા સમાચાર આપો, પછી મને આનંદ થશે. અને બધાએ સૂચન કર્યું કે આના માટે ઉદ્ધવ જ બરાબર છે, વિદ્વાન છે, બહુ જ બુદ્ધિમાન છે. અને કહ્યું ગચ્છતો ઉદ્ધવ વ્રજમ સૌમ્ય પ્રીતો નવ પ્રતિમ આવહ ગોપીનામ મત વિયોગાધીમ મત સંદેશ એહી વિમોચય. અને સંદેશો ઉદ્ધવને લખી આપ્યો. ઉદ્ધવ કહે હું મારી મેળે પરિચય આપીશ, સંદેશો લખવાની કોઈ જરૂર નથી કૃષ્ણ, હું બધાને સમજાવીશ. ત્યારે કૃષ્ણએ કહ્યું કે આ સંદેશો નહીં હોય તો કોઈ તમારી સામે નહીં જોવે. બધાને કૃષ્ણ ભક્તિમાં જ રસ છે. દૂત તરીકે પધાર્યા. નંદ યશોદાજી ઘણા ખુશ થયા, ઘણી ઘણી વાતો કરી. આખી રાત પસાર થઈ ગઈ. સવારમાં નંદાલય પાસે રથ જોયો. બધાને થયું કે કોણ આવ્યું પાછું. એકવાર તો આપણા કૃષ્ણને લઈ ગયા હતા, પાછા આવ્યા કાંઈ લેવા. ત્યારે બધાને ખબર પડી કૃષ્ણના સખા ઉદ્ધવ આવ્યા છે. કૃષ્ણ તો વ્રજમાંથી ક્યાંય ગયા જ નથી એમ બધા માને છે વ્રજવાસીઓ. રાધાજી કહે કૃષ્ણ મારી સાથે જ છે, હું એમને દરેક પ્રવૃત્તિમાં નિહાળું છું, જોઉં છું. બધી જ લીલા કૃષ્ણ કરે છે. મારી સાથે રહીને હું પણ બધા જ કાર્યો કરતા સમયે કૃષ્ણને હાજર જોઉં છું. એમાં એક બ્રહ્મર આવ્યો. બ્રહ્મરને ઉદ્દેશીને કહે છે માત્ર બ્રહ્મરને તો ઉદ્દેશ જ, બ્રહ્મરનું તો સૂચન જ છે, પણ આમ વાસ્તવમાં કહે છે કૃષ્ણ અને ઉદ્ધવને, હે બ્રહ્મર તમે કપટીના મિત્ર છો. એટલે ઉદ્ધવ અને કૃષ્ણ કપટી એક ફૂલ ઉપર ક્યારેય રહેતા જ નથી. ગોકુળ, વ્રજ, પાછા મથુરા, બધાના દિલમાં હૃદયમાં કૃષ્ણ બિરાજમાન છે. આથી કોઈને કૃષ્ણ નથી એવો વિયોગ ક્યાંથી હોય. દાસ્ય ભક્તિ, પ્રેમ ભક્તિથી ઉદ્ધવજીનું જ્ઞાનનું અભિમાન નાશ પામ્યું. બધાય ઉદ્ધવજી પણ કૃષ્ણ કૃષ્ણ કરતા કરતા પ્રાણ અમારા જાય રે, પ્રાણ અમારા જાય ઉદ્ધવ જીવ ભલે વયો જાય રે. કૃષ્ણ કૃષ્ણ કરતા કરતા પ્રાણ અમારા જાય રે, મરતા સુધી નામ કૃષ્ણનું ભૂલ્યું ન ભૂલાય રે. વ્રજની રજમાં
કાયા વીર મેં એવી ઈચ્છા મનમાં છે, જળના જીવડા જળમાં જન્મે, જળમાંય મરી જાય રે. સ્વર્ગલોક કે વૈકુંઠ લોક, બ્રહ્મલોક ન ગમતા રે. કૃષ્ણ કૃષ્ણ કરતા કરતા કૃષ્ણમય બની ગયા ઉદ્ધવજી. ઉદ્ધવજીને હવે જ્ઞાનનું અભિમાન હતું એ નાશ પામ્યું છે. ઉદ્ધવજીએ પોતાનો અનુભવ બધાને કહ્યો. કૃષ્ણને પણ કહ્યું કે આખા વ્રજમાં ચેતન અચેતન તત્વોમાં, ઝાડમાં, પર્વતોમાં, વ્રજની ભૂમિની રજે રજમાં, નંદાલયમાં, ગોપીઓ, વ્રજકુમારિકાઓ, રાધાજીઓના હૃદયમાં, બધી જ પ્રવૃત્તિમાં ગાયો વાછરડાઓમાં હાજર જ છો તમે, અને બધાને અનુભવ પણ થાય છે આપની હાજરી છે એવો. અને ઉદ્ધવ કહે હું પણ એમનો દાસ બની ગયો, ઉપદેશ આપવા ગયો તો મને પણ ભક્તિનો રંગ લાગી ગયો છે. દાસ્ય ભક્તિ મને પણ લાગી ગઈ છે. કૃષ્ણ પાછા કૃષ્ણની સાથે રહેવા આવી ગયા છે. કૃષ્ણથી કોઈ દૂર જવા માંગતા જ નથી, પણ કૃષ્ણ કહે એટલે જવું પડે. દસમો સ્કંદ પૂર્વાર્ધ સમાપ્ત થાય છે. હવે ઉત્તરાર્ધ શરૂ થાય છે. પરમાત્માની કૃપા વગર ભક્તિ નહીં મળે, કથા નહીં મળે. ये भागवत रस का प्याला कोई पिएगा किस्मत वाला, ये कृष्ण नाम का प्याला कोई पिएगा किस्मत वाला, ये भागवत रस का प्याला कोई पिएगा किस्मत वाला. हरिओम हरिओम हरिओम. વાલા ભક્તો, કંસના મૃત્યુ પછી એની બે પત્નીઓ અસ્થિ અને પ્રાપ્તિ એ જરાસંઘની દીકરીઓ હતી બંને. એમણે વાત કરી, સંદેશો આપ્યો બધો. જરાસંઘે 23 અક્ષોહિણી સેના તૈયાર કરી, મથુરા નગરી ઉપર ચડાઈ કરી અને અભિમાનથી કહેવા લાગ્યો કે કોઈ યાદવ બચશે નહીં, બધાને મારી નાખીશ, અને કોઈ આપણા પરિવાર સામે જોવાની હિંમત પણ નહીં કરે. કૃષ્ણ આટલી બધી મોટી સેના જોઈને એ તો શાંતિથી વિચારે છે કે શું કરવું. જરાસંઘને એકને મારી નાખો કે એની સેનાને મારી નાખવી કે બેયને મારી નાખવા. પછી તો એવો નિર્ણય કર્યો કે સેનાને મારી નાખવી, એટલે દૈત્યો બધાય, રાક્ષસો બધાય ખતમ. જરાસંઘને જીવતો જવા દેવો. પાછો એ આવશે તૈયારી કરીને, દૈત્યો ભેગા કરીને, રાક્ષસોને લઈને ચડાઈ કરવા. તો અહીંયા બેઠા જ અમને
રાક્ષસોનો વધ કરવાની અને પૃથ્વીનો ભાર ઓછો કરવાની તક મળશે. અને બલરામજી જેમ મારવા જાય ત્યાં કૃષ્ણએ રોક્યા છે કે દાઉ ભૈયા એને છૂટો કરો. દાઉ ભૈયાએ છૂટો કર્યો. જરાસંઘ નાસી ગયો. આ જરાસંઘ એટલે ઘટપણ છે એ બધાને આવે જ છે. અલબત્ત વહેલું યુવાનીમાં મૃત્યુ થઈ જાય એ વાત જુદી, પણ ઘટપણ આવે જ. શરીર નબળું પડે જ, અવયવો નબળા પડે જ. અને ત્યારે ભગવાનની ભક્તિ થાય. અને ઘટપણની નિશાની છે કે દાંત એક પછી એક પડવા માંડે, શરીરમાં શક્તિ ઓછી થતી જાય, નીંદ પણ ઓછી થતી જાય, દુનિયા બધી આપણને છોડી દે, પરિવાર સગા સંબંધી પણ આપણને છોડી દે, કોઈ આપણી નજીક ન આવે. માત્ર આપણે એક જ ઘટપણમાં પ્રભુ ભજન કરવાનું, ભક્તિ કરવાની, તો પ્રભુ આપણો સહારો બને અને સતત પરમાત્મા મદદ કરે. નારદજીએ મોકલેલા કાલ યવનને જરાસંઘે સાથે રાખ્યો. 3 કરોડ મલેચ્છોને પણ જરાસંઘે સાથે રાખ્યા. કૃષ્ણના સૈનિકોને આ મલેચ્છો મારી શકશે. ઉપરાંત આ 18મી વાર ચડાઈ કરી 10,000 બ્રાહ્મણોને કેદમાં પૂરી રાખ્યા. અને હુકમ લખતો ગયો કે જો હું હારી જાઉં 18મી વાર તો આ બ્રાહ્મણોને બધાને મારી નાખજો બસ. અને કહ્યું કે તમે મારી જીત માટે થઈ જાય. તપ કરો, યજ્ઞો કરો, સત્સંગ કરો, જે કરવું પડે તે કરો. બધો ખર્ચો તમને, બધી સામગ્રી તમને મળી જશે. પણ જો હું હારી ગયો તો તમને બધાને મારી નાખીશ. જીતીને આવીશ તો તમે જે કહેશો તે તમને આપીશ. ભગવાન કૃષ્ણને ખબર પડી કે બ્રાહ્મણો ઉપર જુલમ, એમને તુરત જ નક્કી કર્યું કે આ વખતે એને જીતાડી દેવો છે, જરાસંઘને. કૃષ્ણ તો રણ મેદાન છોડી અને નાસી ગયા છે. બધાએ એમનું નામ રણછોડ પાડ્યું છે. કાલ યવન કૃષ્ણનો પીછો કરે છે. કૃષ્ણ કાલ યવનને લઈ જાય છે. ગંધમાદન પર્વત ઉપર મુચકુંદ ઋષિની ગુફામાં આવ્યા. પોતાનું પિતાંબર મુચકુંદ ઋષિને ઓઢાડી દીધું. પછી કૃષ્ણ ગુફામાં સંતાઈ ગયા અને પાછળ કાલ યવન આવ્યો. ગુસ્સે થતો થતો થાક્યો પાક્યો અને બળ વાપરી પાટું માર્યું. મુચકુંદ ઋષિ અચાનક નીંદમાંથી જાગી ગયા. કાલ યવન ઉપર ક્રોધિત દ્રષ્ટિ કરી
કાલયવન તુરત જ મૃત્યુ પામ્યો, બળીને ભસ્મ થઈ ગયો. બીજું કાંઈ વિચારે મુચકુંદ ઋષિ એ પહેલા તો કૃષ્ણ ત્યાં દર્શન દેવા પ્રગટ થયા, વરદાન માંગવા કહ્યું. ત્યારે મુચકુંદ ઋષિએ ભક્તિ માગી છે કે બહુ ભક્તિ આપજો. હરિના જન મુક્તિ નથી માંગતા અને બીજા જન્મમાં જુનાગઢ પાસે ગિરનાર પર્વત કહેવાય છે એની તળેટીમાં નરસિંહ મહેતા તરીકે જન્મ થયો છે. અને ભક્તિ કરી છે. ગંધમાદન પર્વત ઉપરથી કૃષ્ણ બલરામજી ભેગા થઈ ગયા પાછા. અને પ્રવર્ષણ પર્વત ઉપર ચડી ગયા. જરાસંઘ અને એના સૈન્યએ આ આખા પર્વતને સળગાવી દીધો. એમાં કૃષ્ણ બલરામજી પણ બળી ગયા હશે, ક્યાંય નો નિશાન મળ્યા. એટલે હવે જરાસંઘે પોતે જીતી ગયો એવી જાહેરાત કરી છે. પણ કૃષ્ણ બલરામજી પ્રવર્તન પર્વત ઉપરથી છલાંગ લગાવી સમુદ્રના માર્ગે દ્વારકા પહોંચી ગયા છે. અને દ્વારકા એના રાજા નહીં પણ દ્વારકા નગરીના નાથ બન્યા છે. ભક્તો બધાય આનંદથી કહે છે, એ દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી. એ દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી. સૂરજ ને ચંદ્ર તારી આરતી ઉતારે, સૂરજ ને ચંદ્ર તારી આરતી ઉતારે. નમણું કરે છે નર નારી, ઓ એ વાલાજી તારી નમણું કરે છે નર નારી. ઓ દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી. સોના રૂપાના તારા મંદિર સોહામણા, સોના રૂપાના તારા મંદિર સોહામણા. મૂર્ત બની છે મનોહારી, એ વાલાજી તારી મૂર્તિ બની છે મનોહારી. ઓ દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી. ગોકુળિયામાં વાલો ગાયો ચરાવતો, ગોકુળિયામાં વાલો ગાયો ચરાવતો. ગોપ બન્યો છે ગીરધારી, વાલોજી મારો ગોપ બન્યો છે ગીરધારી. ઓ દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી. વાલા ભક્તો, બ્રહ્મલોકમાં રેવત રાજા એની કન્યા રેવતીને લઈ અને બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીને પ્રશ્ન કર્યો
કે મારી દીકરી રેવતી બહુ મોટી થઈ ગઈ, એક યુગનો ફેર પડી ગયો, મને એની ચિંતા થાય છે. એના માટે ઉત્તમ વર ક્યારે મળશે, કોણ છે એ આપ મને મહેરબાની કરીને પ્રભુ બ્રહ્માજી જણાવો, તો હું જાઉં એમની પાસે અને મારી દીકરીના વિવાહ એમની સાથે કરાવું. ત્યારે પરમપિતા બ્રહ્માજીએ કૃપા કરીને કહ્યું કે બલરામજી આપની દીકરી રેવતી માટે ઉત્તમ વર છે અને એમણે જન્મ ધારણ કર્યો છે કૃષ્ણના મોટા ભાઈ તરીકે. એમની સાથે તમારી દીકરીના લગ્ન કરાવો. આ વાત નારદજી સાંભળી ગયા બ્રહ્મલોકમાં. અને બ્રહ્માજી કહે, કેમ નારદ? તો નારદજી કે, હું હવે પ્રભુ પ્રણામ, બસ હું જાઉં છું, મારે ઉતાવળ છે. પણ બ્રહ્માજી સમજી ગયા. નારદજી દોડતા દોડતા ઝડપથી આવ્યા કૃષ્ણને બલરામજીને સમાચાર આપવા, કે કોઈ સમાચાર આપે એ પહેલા હું જ આપી દઉં સારા સમાચાર. અને સમાચાર આપ્યા કે હવે વિવાહની તૈયારી કરો પ્રભુ, હમણાં જ આવે છે બલરામજીને પોતાની કન્યા આપવા. રેવતીજી બલરામજી કરતા ડબલ ઊંચાઓ. ત્રેતા યુગમાં બહુ ઊંચા હતા, લાંબા મનુષ્યો. પછી તો કૃષ્ણએ કહ્યું કે, તો દાઉ ભૈયા, આપણે હવે આ દરવાજાઓ બધા ઊંચા બનાવવા પડશે ને, બદલવા પડશે. આ તો વિનોદ કર્યો હળવો કૃષ્ણએ, પણ બલરામજીએ તો ગંભીરતાપૂર્વક લીધું આ વાક્ય અને હળનું સ્મરણ કરી રેવતીજીના મસ્તક ઉપર મૂક્યું. પછી દબાણ કર્યું, પોતાનાથી થોડાક નીચા. એવી રીતે બલરામજીએ રેવતીજીને ઊંચાઈમાંથી સાવ નીચા કરી મૂક્યા. ત્યારે પછી રેવતીજી બલરામજીની સાથે નથી બહુ વાદ વિવાદ કરતા, કે હંમેશા એમની સાથે જ હાથ જોડીને જ ઊભા હોય પાછળ. ક્યાંય સાથે હોય બલરામજી અને રેવતીજી એવી કોઈ જગ્યા મંદિર નથી હોય. બલરામજી એકલા જ હોય એવી જ મંદિરની મૂર્તિ હોય છે. પાછળ હોય રેવતીજી. ઉપદેશ એવો આપ્યો છે કે લગ્નની બાબતમાં વિધિનું વિધાન હોય એ પ્રમાણે જ થાય છે બધું. હવે મોટા ભાઈના લગ્ન થઈ ગયા, તો હવે રૂક્ષ્મણીજી સાથે આ કૃષ્ણના વિવાહ કરવા અને એની કથા સુખદેવ પ્રભુ સંભળાવે છે.
કે વિદર્ભ દેશમાં અત્યારે એ અમરાવતી તરીકે ઓળખાય છે. એ દેશના રાજા ભીષ્મક હતા. એને 5 પુત્રો અને 1 પુત્રી હતી. મોટો પુત્ર રૂકમિવ, પછી રૂકમરથ, પછી રૂકમબાહુ, પછી રૂકમકેશ, પછી રૂકમમાલી અને એક સુંદર મુખવાળી કન્યા રૂક્ષ્મણી હતા. રાણી ભીષ્મક રાજાની એનું નામ સુધમતી હતી. આ આટલો પરિવાર હતો. 6 સંતાનો અને ભીષ્મક રાજા અને સુધમતી રાણી. રૂક્ષ્મણીજીને ત્યાં સંતો આવતા, દેવો આવતા, ધર્માચાર્યો આવતા. એને મુખેથી કૃષ્ણના પરાક્રમો, સૌંદર્ય, એની બધી જ વાતો એમણે સાંભળેલી. સત્સંગમાંથી પણ એમણે બધું ગ્રહણ કરીને કૃષ્ણને મનથી રૂક્ષ્મણીજી વરી ચૂક્યા છે. પણ બધાય સંમત થઈ ગયા કૃષ્ણ સાથે પરણાવવા. પણ એક મોટો પુત્ર રૂકમિવ એ વિરોધ કરતો હતો. રૂકમયો એને બધાય કહેતા. આ રૂક્ષ્મણીના વિવાહ પોતાની બેનના, પોતાનું રાજ્ય વધે, પોતાની શક્તિ વધે, પોતાનું બળ વધે, પોતાનું ધન વધે, સંપત્તિ વધે, એટલા માટે શિશુપાલ સાથે કરાવવા માંગતા હતા. શિશુપાળ એને જરાસંઘે ગોદ લીધો હતો. જરાસંઘની આવડી મોટી સેના, આવું પરાક્રમ, અને શિશુપાળ ને ગોદ લીધો એટલે એની સમર્થિ વધે એવો સ્વાર્થ હતો રૂકમૈયાનો. એટલે પરાણે ધમકી આપી નહીં રૂક્ષ્મણી એના વિવાહ શિશુપાળ સાથે કરવા માંગતો હતો. જાનને આમંત્રિત કરી શિશુપાળને સંદેશો મોકલીને તરત બોલાવી લીધો કે હાલો તમારા વિવાહ કરવા છે, મારી બેન તમને પરણાવી. હવે રૂક્ષ્મણી મૂંઝાણ. એમણે ગુરુદેવને વાત કરી કે ગુરુદેવ શું કરવું? પરાણે મને શિશુપાલ સાથે પરણાવવા માંગે છે. સુદેવ નામના બ્રાહ્મણને સંદેશો આપવા મોકલા છે. ખાનગીમાં પત્ર લખ્યો છે. એ 7 શ્લોકનો પત્ર છે. 7 શ્લોકનો પત્ર. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણુ વ્રતાંતેની વિશ્વકર્ણ વિવરૈઃ હરતો અંગતાપમ રૂપમ દ્રશામ દ્રશિમતા અખિલાર્થ લાભમ સ્વ અપી ઉતાવૈ સતિ ચિત્રમ અપત્રમેવ કાત્વા મુકુંદ મહતિ કુલશીલ રૂપ વિદ્યાવપોત રવિણ ધામ અભી આત્મતુલ્યમ ધરાપતિમ કુલવતીન વૃણીત કન્યા કાલે નૃષિ નરલોકમ મનો અભિ અમમ. આ 7 શ્લોક લેખા અને પત્ર સુદેવ નામના બ્રાહ્મણને આપ્યો. આ કૃષ્ણને જ આપજો, ખાનગી છે.
આ 7 શ્લોકના પત્રનો અર્થ એવો છે કે હે કૃષ્ણ, તમે મારી સાથે પરણવા માટે આવી જાઓ. મારા લગ્ન પરાણે શિશુપાલ સાથે કરાવે છે, મને મંજૂર નથી. તમે આવીને મારું હરણ કરી જાઓ. જો તમે નહીં આવો તો હું તમારા પ્રાપ્તિ માટે તપ કરીશ, જન્મો જન્મ તપ કરીશ, પણ તમને પામીને જ રહીશ. આ પત્ર ત્યાં લઈ ગયા સુદેવ નામના બ્રાહ્મણ અને કૃષ્ણને આપ્યો. ખાનગી છે. કૃષ્ણ તો ભરી સભામાં કાર્યરત હતા ત્યારે કહ્યું કે મારા માટે કઈ ખાનગી નથી. સુદેવ, તમે જ વાંચો, શું લખ્યું છે? તો એમાં આવા લખ્યું હતું કે તમે પધારો, મને હરણ કરી જાઓ, લઈ જાઓ. અને બ્રાહ્મણે પૂછ્યું કે શું જવાબ આપું? કૃષ્ણ કહે, આવું છું, ચોક્કસ આવું છું. અને બ્રાહ્મણ તો હરખાતા હરખાતા સફળતા મળી ને. માં રૂક્ષ્મણીને કહ્યું કે કૃષ્ણએ જવાબ આપ્યો છે, આવું છું, ચોક્કસ આવું છું. અને કૃષ્ણ તો ચોક્કસ એકવાર કીધું પછી આવે જ. ગમે એટલી સેના હોય, ગમે એટલો ચોકી પહેરો હોય તોય શું. અને આવા સુંદર સમાચાર લઈ આવ્યા તો બ્રાહ્મણને હવે શું આપવું? સફળતા કે હવે મારે શિશુપાલ સાથે લગ્ન પરાયણે નહીં કરાવે, કૃષ્ણ આવીને મને લઈ જ જશે. એ તો પાકું થયું. એટલો આનંદ થયો કે બ્રાહ્મણને આના બદલામાં શું આપવું? મહાલક્ષ્મી સ્વરૂપ હતા રૂક્ષ્મણી, તોય મૂંઝાઈ ગયા કે આના બદલામાં શું આપવું ભૂદેવ. અને જિંદગીમાં જ્યારે એવું થાય ને કે મારે આપને શું આપવું, આવા અમૂલ્ય તમે કાર્યો કર્યા, અમને મોક્ષ ગતિ મળે એવી કથા સંભળાવો છો, તો શ્રોતાઓને પણ અને બધાને એવું થાય કે અમારે આના બદલામાં શું આપવું. અને ત્યારે ઉપદેશ આપ્યો છે વાલા ભક્તો કે જ્યારે જ્યારે આવું કોઈ પણ ને થાય કે તમે જે કાર્ય કરો છો એના બદલામાં શું આપવું, ત્યારે હંમેશા એમણે કહ્યું હતું મહાલક્ષ્મીજી સ્વરૂપ રૂક્ષ્મણીએ એવું કરવું. એમણે શું કર્યું હતું? એમણે તો તરત બ્રાહ્મણને આના બદલામાં કાંઈ નથી આપી શકવું એમ મહાલક્ષ્મી સ્વરૂપ નકરી બધું આપી શકે છતાંય ઓછું પડે એટલે એને તરત 2 હાથ જોડી અને મસ્તક નમાયું છે, પ્રણામ કર્યા છે બ્રાહ્મણને. મહાલક્ષ્મી સ્વરૂપ એમણે, મહાલક્ષ્મી પોતે બ્રાહ્મણને. એટલે બ્રાહ્મણની પાસે ભલે પૈસા ન હોય, લક્ષ્મી ન હોય, પણ બ્રાહ્મણની ઉપર મહેરબાની મહાલક્ષ્મીજીની એટલી બધી છે કે એ ધારે થઈ શકે. અમે તો અહીંયા નથી કોઈ પાસે લેતા કાંઈ, પણ છતાંય બ્રાહ્મણ જો સપ્તાહ કથા વાંચે તો એને ઘણું ઘણું મળે. ક્યારથી આવું ચાલ્યું આવે છે. અને કૃષ્ણ એના સમાચાર સાંભળતા જ રૂક્ષ્મણીજી તો હરખમાં પાગલ બની ગયા અને બધાને કેવા લાગ્યા ઉતાવળ નથી. થોડીક કથા બહુ સુંદર છે અને જામી છે. તો બધા રૂક્ષ્મણીજી ગુરુદેવ આવે છે
આવે છે, જેને હોય એને આવે છે. કોણ? અરે કૃષ્ણ. જો સંભળાય છે મને નિશાન અવાજ. ભક્ત પોતાનો ભાવ રજૂ કરવા કહે છે. જુઓ મંગળ ઘંટ સુણાય, મોહન મારો આવે છે. એની સવારીના સૂર સંભળાય, મોહન મારો આવે છે. બહુ સુંદર લીટી છે કે આંખથી ન દેખાય, નયનથી નિરખું નહીં, પણ નિકટ લાગે નાથ. દૂર કદી એ લાગે નહીં, જ્યાં એના નામનો નિત્ય સંગાત. મોહન મારો આવે છે. એના રૂમ ઝૂમ નુપુર થાય, મોહન મારો આવે છે. ચોકી પહેરો. રુક્ષ્મણીજી સવારીમાં નીકળ્યા ગિરજા દેવીના દર્શન કરવા લગ્નના આગલા દિવસે. અને કૃષ્ણ પોતે એકલા રથ લઈને ત્યાં મંદિરના છેલ્લા પગથિયે રુક્ષ્મણીજી ઊભા હતા કે ક્યારે આવશે હવે. ત્યાં જ કૃષ્ણનો રથ આવ્યો અને બહુ ઝડપથી વાયુ વેગે. હા, એટલું બધું તેજ. આ રોશની તો ઓછી પડે. બધાની આંખો જાય ગઈ, કોઈ જોઈ ન શક્યા કોણ છે. અને રુક્ષ્મણીજીને દર્શન આપ્યા. કૃષ્ણએ દ્રષ્ટિ આપી, જેમ અર્જુનને આપી હતી એમ. અને પછી કૃષ્ણએ કહ્યું, प्रिय मैं तुम्हें लेने आया हूँ, आओ. जमणो हाथ आप्यो कृष्णએ. રુક્ષ્મણીજીએ પોતાનો હાથ આપ્યો અને રથમાં બેસાડીને વાયુ વેગે વયા ગયા. રુક્ષ્મણીનું હરણ થઈ ગયું. બધે સમાચાર ફેલાઈ ગયા પછી કે રુક્ષ્મણીને લઈ ગયા, રુક્ષ્મણીને લઈ ગયા, રુક્ષ્મણીને લઈ ગયા. તો ખબર પડી ગઈ કે આ કૃષ્ણ જ હોય. બલરામજી પણ પાછળ સેના લઈને આવી ગયા. રૂકમયો મોટો ભાઈ પરાણે શિશુપાલ સાથે લગ્ન કરાવવા માંગતો હતો રુક્ષ્મણીના. એને પ્રતિજ્ઞા લીધી કે હું હમણાં જ આવું છું, પાછી લઈ આવું મારી બેનને. મોટું સૈન્ય તૈયાર કરીને પાછળ ગયો કે જો હું મારી બેનને લઈ આવું નહીં, તમારી સાથે શિશુપાલ પરણાવું નહીં, તો હું આ રાજધાની છે ને આખી કુંડીનપુર, એમાં પ્રવેશ નહીં કરું. આવી પ્રતિજ્ઞા લીધી અને પહોંચી ગયો. અને મોટું યુદ્ધ થયું. રથ વગરનો થઈ ગયો રૂકમયો. કૃષ્ણ પણ નીચે ઉતરી રથના અને એમને એક પ્રહાર કરીને મારી નાખવા રૂકમૈયાને. ત્યાં રુક્ષ્મણીજી કે કૃષ્ણ, આજે આપણા વિવાહ એનો સમય, આપ આવું ન કરો. અને ગમે તેવો દુષ્ટ તોય મારો ભાઈ તો છે, એને છોડી મૂકો. આને કહેવાય બેન, કે ભાઈની હંમેશા જિંદગી માગે બીજા પાસે, ભાઈની રક્ષા માગે, એનું નામ બેન કહેવાય. અને કૃષ્ણએ માન રાખ્યું. અને પછી તો માધવપુરનો માંડવો, યદુકુળની જાન. અડધા કૃષ્ણએ
રૂક્ષ્મણી તરફ અને અડધા પોતાની તરફ. કારણ કે રૂક્ષ્મણી સાથે તો કોઈ હતા જ નહીં માંડવ પક્ષમાં. પછી બેયના લગ્ન કર્યા આનંદથી, શાંતિથી. અને લગ્નમાં તો આપને ખબર છે ને, ગણેશજીનું સ્થાન વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય. આમ ગણેશજીના મંત્ર બોલાય, ગણેશજીને આવકારાય. આપણને પણ આ શનિ મહારાજને રાજી કરવા, એની ભક્તિ કરવાની કથા છે, માટે આ બધું. નહીતર કથામાં આવું બધું બહુ મોટે ભાગે નથી હોતું. કોઈને બસ તરત જ વિવાહ થઈ જતા હોય, ઉતાવળ બહુ હોય. પણ આપણે કાંઈ બહુ ઉતાવળ નથી કરવી. 1 મિનિટ વધારે તો લંબોદરાય સકલાય જગત પિતાય નાગાનનાય સુતિયગ્ર્ય વિભોત સુતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. અને ગણેશ સ્થાપન પછી કરે. જય શ્રી કૃષ્ણ. ગણેશ સ્થાપન પ્રથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા. આવો ગણેશ ને આવો પરમેશ્વર, તમે આવીએ મારા અંગ રહેશે રે મારા ગણેશ દુંદાળા. પ્રથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા. અને પછી તો માંડવા આપણે ઝડપથી કહીશું, પણ માંડવડે રે કાંઈ ઢાળો રે બાંધ્યો કે ફરતી મેલો રે કંકાવટી. બૈરા બહુ આ ગીત ગાયો આ લગ્ન સમયે. આપણા લગ્નમાં તો ગાયા કે નહીં આપણને ખબર ન હોય, યાદ ન હોય. કારણ કે આપણને એવો હરખ થતો હોય ને જેવો કૃષ્ણને થાય. આપણા કૃષ્ણના વિવાહ છે ભાઈ, તો આમાં કાંઈ આપણે નબળું નથી કરવાનું, આમાં કાંઈ છોડવાનું નથી આવતું. અને શનિ મહારાજની ભક્તિ, શનિદેવ બહુ કૃપા કરશે. તેડાઓ આજે ગામે ગામના જોશી રે, આજે મારે લખવી કંકોતરી. અને પછી કંકુ છાંટવાનું, કેસર છાંટવાનું કંકોતરી ઉપર. અને કુળદેવીને બધાને કંકોતરી માનવંતા મહેમાનોને મોકલવાની. કંકુ છાટી કંકોતરી મોકલો, તેમાં લખજો વર કન્યાના નામ. માણેક સ્તંભ રોપિયો, પેલી કંકોતરી દાદા ઘેર મોકલો. દાદા હરખે દીકરી પરણાવો, માણેક સ્તંભ રોપિયો. બીજી કંકોતરી કાકા ઘેર મોકલો. કાકા હરખે કુટુંબને તેડાવો, માણેક સ્તંભ રોપિયો. બેની તારા દાદા આવશે ને માતા આવશે. બેની તારા મોટા બાનો હરખ નો માય, માણેક સ્તંભ રોપિયો.
બેની તારા કાકા આવ્યા ને કાકી આવશે, બેની તારા ફઈબાનો હરખ નમાય, માણેક સ્તંભ રોપિયો. આટલું બધું શણગાર સર્જા રુક્ષ્મણીજીએ મહાલક્ષ્મી સ્વરૂપ, એનું વર્ણન પંડિતોએ કર્યું છે. ઓઢી નવરંગ ચુંદડી પાયે ઝાંઝરનો ચમકાર, પાયે ઝાંઝરનો ચમકાર, માંડવામાં આવે બેની મલપતા મલપતા મલપતા. બેનીએ સાડી પહેરી છે 1.25 લાખની. એ વખતે 1.25 લાખની મૂલ્ય થાય એવી સાડી, તો અત્યારે તો કરોડો ને અબજો થાય. એવી કોઈ બનાવી ન શકે, પહેરી ન શકે, ભલે ને અબજો રૂપિયા હોય. આ વિવાહ છે રુક્ષ્મણીના. તોય બેનીને પાનેતરનો શોખ, તોય બેનીને પાનેતરનો શોખ, માયરામાં આવે મલપતા મલપતા મલપતા. અને પછી માંડવામાં આવી ગયા. તો હવે આજે વગડાઓ વગડાઓ રૂડા શરણાયું ને ઢોલ, આજ નાચે રે ઉમંગ અંગે અંગ મારે લોલ. માં રુક્ષ્મણી કહે છે કે હું તો એવી રે રંગાણી, એના રંગ મારે લોલ. એની આખડીએ દેખ્યા મેં તો જન્મ જન્મના કોલ. આજ વગડાઓ વગડાઓ રૂડા શરણાયું ને ઢોલ. પછી તો મંગળિયા વર્તાય માંડવામાં. ભૂદેવો મંગળ, 4 મંગળ એ આવે. અને પેલું મંગળિયું વર્તાય, પેલે મંગળ સોનાના દાન દેવાય રે. પેલે મંગળ અગ્નિદેવની સાક્ષીએ ફેરા ફેરાય, બંને પક્ષે આનંદ થાય. માયડામાં મંગળિયું વર્તાય. બીજું મંગળ, બીજે મંગળ રૂપાના દાન દેવાય રે. બીજે મંગળ રૂપાના દાન દેવાય રે. માંડવડામાં મંગળ ગીતો ગવાય રે. ત્રીજે મંગળ, ત્રીજું મંગળ સોનાના દાન દેવાય રે. ત્રીજે મંગળ સોનાના દાન દેવાય રે. અને અત્યારે આ તો જુદી વાત છે, કળિયુગ છે. બહુ મનુષ્યોને ચિંતાઓ હોય છે, પણ આ સુંદર મજાના વિવાહ વિધિપૂર્વક જો કરીએ ને 4 કલાક લાગે. એની કથામાં 4 કલાક થાય. પણ અને અગાઉ જ્યારે સપ્તાહ કથાઓ આપણા દાદાઓ એના પહેલા, ત્યારે આવી કથાઓ કરતા ને મંગળ. અને પરણાવા જતા સ્ત્રી પુરુષને બ્રાહ્મણમાં, બ્રાહ્મણ લોકો તો વિધિપૂર્વક લગ્ન કરતા. એટલું બધું મળતું, એટલું બધું મળતું, ધન દાગીના. બ્રાહ્મણને ક્યાંય મહેનત કરવા જવું ન પડે આવો સમય. પણ અને ચોથું મંગળ, ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે. ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે. દેશે ઈ તો કન્યાનો માડી જાયો વીર રે. દેશે ઈ તો કન્યાના માત પિતા રે.
ઈરે દાન વૈકુંઠમાં વંચાય રે. દાનની ખબર પડી જાય વૈકુંઠમાં. આવી રીતે લગ્ન થતા અને પ્રભુ કૃપા તારે કોર પ્રસરાય રે. શુભ દિન આજ સુકનનો કહેવાય રે. અને રુક્ષ્મણીજી કેવા લાગતા હતા બધા જોવે હો. માં રુક્ષ્મણી આપણા બધાની માં કહેવાય. એમના દર્શન કરીએ એનું વર્ણન પંડિતોએ કર્યું કે રુક્ષ્મણીજી લાગતા હતા કેવા. તો રુક્ષ્મણીજીને કહેતા તું તો સ્મિતા કરે ને ફૂલ ખીલે, તારી આંખના આંસુ મોતી જીલે. તું જીવાડ તેને જીવ દે, તને સાચવે તારો પતિ. અખંડ સૌભાગ્યવતી. એ દાદા તમારે દેવું હોય તે દેજો, છેટાની વાટે અમારે હાલવું રે મહારાજ. દાદાએ દીધા કાળો જાન દાન, દીકરીને સાસરીએ વડાવ્યા રે મારા મહારાજ. પછી તો મા રુક્ષ્મણીજી એમને એટલો બધો આનંદ થયો મનગમતા વરની સાથે વિવાહથી. અને એટલો બધો આનંદ થયો રુક્ષ્મણીને અને પોતાના લગ્નમાં પોતે ગીત ગાય. નકર એવું ક્યારેય ન બને કે પોતાના લગ્નમાં પોતે લગ્ન ગીત ગાય. એને એ રુક્ષ્મણીજી કહેતા હતા કે એવું ગીત એક પંક્તિ આપણે હમ તુમારે થે પ્રભુ જી, हम तुम्हारे हैं और तुम हमारे ही रहोगे ओ मेरे प्रियतम. तेरे कारण सब जग छोड़ा, तुम संग नाता जोड़ा. एक बार प्रभु बस ये कह दो, तुम मेरा मैं तेरा. साची प्रीत की रीत निभा दो ओ मेरे प्रियतम. तुम हमारे थे प्रभु जी, तुम हमारे हो, तुम हमारे ही रहोगे ओ मेरे प्रियतम. वाला भक्तो, આપણે આ સુંદર મજાની દિવ્ય કથા વિવાહની માં રુક્ષ્મણીજીના અને આજે હવે આપણે કથાને વિરામ ટૂંકો આપશું, પછી આગળની કથા કરીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે પરમાત્મા, हे भागवत स्वरूप भगवान, हे प्रभु